તળાજાનું રાજકારણ ગરમાયું, જેમાં થોડા દિવસ પહેલા તળાજામાંથી પસાર થતી તળાજી નદી પરના બ્રિજનું ખાતમુહૂર્તમાં તળાજાના ધારાસભ્યશ્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તળાજા તાલુકામાં ઘણા વિકાસના કામો ચાલુ છે, જેમાં બધી જગ્યાએ પોતે અને પદાધિકારીઓ અને અધિકારીઓ પહોંચી ના શકે, તેના માટે જ્યાં પણ વિકાસના કામો ચાલુ હોય ત્યાં દેખરેખ રાખવા નાગરિકોને જણાવ્યું હતું. તેને લઈને ગૌતમભાઈ ચૌહાણના નિવેદનને લઈને તળાજા આમ આદમી પાર્ટીના નેતા પ્રાગજીભાઈ ધાંધલાએ ધારાસભ્યશ્રીને લઈને પ્રહારો કરતા વિડીયો વાયરલ કરેલ. સાંભળો. નમસ્કાર મિત્રો, મારે તળાજા તાલુકા વિધાનસભાના મતદારો અને નાગરિકો જોગ એક વાત કરવી છે કે 2 દિવસ પહેલા તારીખ 11/12/2025ના રોજ તળાજી નદીના જે રેલવેનો પુલને બદલે એની બાજુમાં મોટો પુલ બનાવવા માટેનું તળાજાના માનનીય વિધાયકશ્રીએ ખાતમુહૂર્ત કરતા બોલ્યા કે કામોની ગુણવત્તા નબળી થાય છે તો અમે પદાધિકારીઓ અને અધિકારીઓ તો નજર રાખતા જ હોઈએ છીએ, પણ સાથોસાથ છે એ લોકોએ પણ તેની ઉપર નજર રાખવાની જરૂર છે. મિત્રો, મારે આ તબક્કે એટલું જ કહેવું છે કે જે પ્રશાસનની જવાબદારી છે તે કામ નબળી ગુણવત્તાનું કરે અને તે માત્ર ને માત્ર લોકોના ઉપર દોષ ઢોળી કે લોકો ધ્યાન રાખતા નથી, એટલા માટે કામો નબળા થાય છે. આ પ્લાયન વૃત્તિ છે. સરકારશ્રીમાં કોઈ એવો દાખલો કે દ્રષ્ટાંત હજી બેસાડી શક્યા નથી કે જવાબદારી કોની. નબળું કામ થાય તો જવાબદારી કોન્ટ્રાક્ટરની, તે ફિલ્ડમાં રહેલા સર્વેયરની કે પછી ડીઈની કે પછી કાર્યપાલક ઇજનેરની. આ સરકારશ્રીએ 35 વર્ષથી આવી રીતે શાસન ચલાવ્યું છે કે કોઈની જવાબદારી છે અથવા તો જવાબદેહી છે એ ફિક્સ કરવામાં આવી જ નથી, અને એ લીધે સરકારને માટે દેવાના ગંજ ખડકાતા જાય છે. આજે રોડ છે એ 2 વર્ષમાં તૂટી જાય છે. કોઈ પણ સરકારી ઇમારતો હોય અથવા તો શાળાના મકાનો હોય તો તે પણ 10 કે 15 વર્ષમાં તૂટી જાય છે. પોતાની જવાબદારી છે, લોકોએ આપને મત આપ્યા છે, આવી રીતે તમે જવાબદારીમાંથી છટકી ન શકો. જે કામો નબળા થાય છે, ગુણવત્તા વિહીન થાય છે, તાત્કાલિક રોડ રસ્તાઓ તૂટી જાય છે, તો માત્ર ને માત્ર જવાબદારી છે એ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપની છે, તેમજ આ નિંભર તંત્રની છે. તંત્ર ઉપર કોઈનો અંકુશ નથી, અથવા તો લોકમુખે ચર્ચાતી વાતમાં ભાગબટાઈ ચાલતી હોય અને આપના તરફથી છે એ મક્કમ સ્વરમાં અથવા તો કઠોર સ્વરમાં છે અધિકારીઓને કંઈ કહેવાતું ન હોય. આપ દર મહિને ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી શ્રીની સાથે પણ સંકલનમાં બેઠતા હો છો અને ભાવનગર જિલ્લા કલેક્ટરની સાથે પણ સંકલનમાં બેઠતા હો છો. આપે અધિકારીઓ ઉપર કેટલી વખત પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા. માત્ર ને માત્ર પ્રજા ઉપર જવાબદારી ઢોળી અને પાણીમાં પાપડ તળવાની વાત કરો છો તે કોઈ પણ રીતે યોગ્ય નથી. એટલે તળાજા તાલુકો આની નોંધ લે કે આ સરકારમાં કોઈ પણ કામ ગુણવત્તા વિહીન થાય, ગુણવત્તા રહિત થાય તો કોઈની જવાબદારી છે ફિક્સ કરવામાં આવી નથી. તળાજા તાલુકાને ચૂંટાયેલા પદાધિકારી જવાબ આપે કે આપશ્રીએ છેલ્લા આપના 3 વર્ષના કાર્યકાળમાં કેટલા અધિકારી વિરુદ્ધ રોડ રસ્તા છે એ કોઈ બી લોકોએ વિરોધ કર્યો તો ડીલે કર્યો તો તમે એના માટે કેટલી વખત તમારી કાગળ અને કલમનો સરકારશ્રીએ 3 સિંહોની મુદ્રાવાળો આપને લેટર હેડ આપ્યો છો, કેટલી વખત તેનો ઇસ્તેમાલ કર્યો, અને આપે એવી કઈ છાપ ઊભી કરી કે અધિકારીની કોઈ કાળે હિંમત ન થાય કે કામ નબળું થાય, કોન્ટ્રાક્ટરો પણ હિંમત ન કરી શકે. એટલે માત્ર ને માત્ર બીજાની ઉપર જવાબદારી ઢોળી અને ગુણવત્તા રહિત કામો કરી કામો વારંવાર તૂટી જતા હોય તો તે લોકોના ટેક્સના નાણાંનો દુર્વ્યય થાય છે અને ગુજરાતની ઉપર છે આવીને આવી રીતે દેવું ખડકાતું જાય છે. મારે લોકોને આટલું જ કહેવું છે કે આપણે કામ ઉપર ધ્યાન રાખવાની જરૂર નથી. આવતી ચૂંટણીમાં ધ્યાન રાખો તો પણ ઘણું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આ હતા આમ આદમી પાર્ટી તળાજાના નેતા પ્રાગજીભાઈ ધાંધલા. પ્રાગજીભાઈએ ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા. તેને લઈને તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે પણ વળતો જવાબ આપ્યો. શું કહ્યું ગૌતમભાઈ ચૌહાણે? સાંભળો. એટલે કંઈ ને કંઈ જવાબો આપતા હોય છે, સલાહ દેવાની છે, બીજું કંઈ કરવાનું નથી. એટલે આપણે સલાહ દઈ કે આ જવાબદારી અધિકારી પદાધિકારીની છે કે લોકોની છે,
લોકો ઉપર ડોળે અને હાથ ઊંચા કરી લે. અમે હાથ ઊંચા કર્યા જ નથી. અમારી જવાબદારી છે અને અમે નિભાવીએ છીએ. પણ એ લોકો જે પોતાની જ્યાં સરકારો છે એમને કરવાનું છે ને હું થઈ રહ્યું છે એ નથી જોતા અને બીજાને સલાહ દેવા નીકળ્યા છે. એટલે એને પણ મારે આ મંચ ઉપર કહેવાનું છે કે અમે તો અમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છીએ, પણ તમે જૂઠના પાયા ઉપર ઉભા થઈને એવા છો એ લોકો જાણે છે. વધારે મારે નથી કહેવું, પણ આ તાલુકામાં વિકાસ અટકવાનો નથી. એમ ગમે તે કરવું એ કરે, સતત વિકાસ ચાલુ રહેવાનો છે. અને લોકો જનતા એ આ વિકાસશીલ સરકારની સાથે છે ને સાથે રહેવાની છે. આ હતા તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ. ગૌતમભાઈ ચૌહાણે પણ તળાજા આમ આદમી પાર્ટીના નેતાને વળતા જવાબમાં જણાવ્યું હતું કે તળાજા શહેર અને તાલુકામાં વિકાસ અટકવાનો નથી, જેને જે કરવું હોય તે કરે, તેવો વળતા જવાબ આપ્યો હતો. ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે જે વળતો જવાબ આપ્યો તેને લઈને ફરી એકવાર આપના નેતા પ્રાગજીભાઈ ધાંધલાએ ધારાસભ્યને ટાંચ કરીને એક વિડીયો વાયરલ કર્યો. સાંભળો. गई है पीर पर्वत सी पिघलनी चाहिए, अब हिमालय से कोई गंगा निकलनी चाहिए, आज ये दीवार पर्दों की तरह हिलने लगी, आज ये दीवार पर्दों की तरह हिलने लगी, शर्त मगर थी कि ये बुनियाद हिलनी चाहिए, हर सड़क में, हर गली में, हर नगर, हर गांव में हाथ लहराते हुए हर लाश चलनी चाहिए, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए, मेरे सीने में नहीं तो तेरे सीने में सही, वो कहीं भी आग लेकिन आग जलनी चाहिए. મિત્રો, જ્યાં જ્યાં ખોટું થાય અને ત્યાં માણસે અવાજ ઉઠાવવો જોઈએ તેના ભાગરૂપે અને આમ આદમી પાર્ટીના તળાજા વિધાનસભાના એક હોદ્દેદાર તરીકે મેં જે ગુજરાતભરમાં શિથિલ અવસ્થા તકલાદી વિકાસની સામે અંગુલી નિર્દેશ કર્યો અને કોઈકના દિલને ચોટ લાગી હોય અને તેણે અમને નવરા ગણી લીધા. હા મિત્રો, અમે નવરા છીએ પણ મા ભારતીને માટે, અમે નવરા છીએ પણ તમારા ઉપર નજર રાખવા માટે. તમને ચૂંટ્યા છે એટલે તમે રાજા નથી, તમે લોકોના ટ્રસ્ટી છો, લોકોના પ્રતિનિધિ છો. અને હું તો ત્યાં સુધી કહું છું કે એક વખત વિધાયક તરીકે ચૂંટાયા પછી તે માત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ નથી, તે તળાજાની 2,58,000 નાગરિકો અને મતદારોના પ્રતિનિધિ છે. બેશક તેમનું કામ સારું હશે, અમે કોઈ તેના ઉપર વ્યક્તિગત આક્ષેપ કરી તેમની લીટી નાની કરી અને અમે અમારી લીટી મોટી કરવા માગતા નથી. અમારા શબ્દોમાં કોઈ એવી કડવાશ પણ નથી. અમે એટલા નીચે હદ સુધી ઉતરવા પણ માગતા નથી. તે લોકોની સમજ પ્રમાણે તે અમને નવરા ગણે તો ભલે ગણે, પણ અમે મા ભારતીને માટે ભેખ ધારણ કર્યો છે અને અમારો કિંમતી સમય છે એ તળાજાને માટે આપતા રહ્યા છીએ. ત્યારે તેમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે તેનું દુઃખ છે, પરંતુ એના માટે જે ભ્રષ્ટ સિસ્ટમ છે, આજે મારી વાત મુદ્દાની હતી, લોકો ધ્યાન રાખે તો શું લોકોના ધ્યાન રાખવાથી કોઈ કામ સારું થઈ જશે? એના માટે છે કર્મચારીની અને અધિકારીઓની દેશ પ્રત્યેની લાગણી અથવા તો વિરોધ પક્ષનો દબાવ. આ બે વાતથી જ લોકો છે એ સીધા ચાલી શકે. અમે અમારું કર્તવ્ય નિભાવ્યું છે, અમે નવરા સહેજે પણ નથી અને ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે જ્યાં જ્યાં ખોટું થશે ત્યાં અમારો અવાજ છે એ ઉઠતો રહેશે. કોઈ પણ તાનાશાહ નીચે પાંગરતી આ ભ્રષ્ટ સિસ્ટમ અને આપખુદી અને તાનાશાહી વલણ એવું માનતા હશે કે કોઈ લોકો નહીં બોલે. કારણ કે વળી એક શાયરનો સહારો લઉં છું કે वो मुतमईन थे पत्थर पिघल नहीं सकते, मैं बेकरार हूँ आवाज में असर के लिए, तेरा निजाम सिल दे
जुबान शायर की में एहतियात जरूरी है इस बहर के लिए। जिए तो अपने बगीचे में गुलमोहर के तले, मरे तो गैर की गलियों में गुलमोहर के लिए। મિત્રો, અમે રાષ્ટ્ર સેવાનો ભેખ લઈને નીકળ્યા છીએ. રાષ્ટ્રવાદ અને કોઈ પણ પાર્ટીની પ્રત્યે લગાવ અથવા તો જોડાણ છે તે પોતપોતાની વિચારધારા છે, પોતપોતાની માન્યતા છે, પોતાના વલણો છે, પોતાના ગમા અણગમાઓ છે. એટલે માત્ર બીજેપીમાં હોય તે જ રાષ્ટ્રપ્રેમી અને બાકીના બધા નવીરા, એ વાત તદ્દન ખોટી છે. મિત્રો, રાષ્ટ્રને ઉન્નતિના શિખર પર પહોંચાડવું તે દરેક રાષ્ટ્રીય પાર્ટીઓ અથવા તો રાજકીય પાર્ટીઓ અથવા તો જાહેર જીવનમાં રાષ્ટ્રની સેવાને માટે નીકળેલા, જાહેર જીવન સ્વીકારેલું હોય તે બધા લોકોની એક નેમ હોય છે. માટે રાષ્ટ્ર ઉન્નતિના શિખર પર પહોંચે એના માટે છે એ હર હંમેશ માટે પોતાના એક સપનાનું વાવેતર, એક સપનું છે એણે પોતાના જીવનમાં પાળ્યું હોય છે. હરિયાણાના કવિ પાશ, કે જેનું નામ લેતા પણ લોકો ડરે, છેલ્લે સરકારે છે એ ધોરણ 11માં તેની કવિતા છે હિન્દીના સિલેબસમાં ઉમેરી છે હરિયાણા અને ઉત્તર પ્રદેશના રાજ્યોમાં. અને તે ખૂબ જ એણે શું ખતરનાક ગણ્યું છે. મિત્રો, રાષ્ટ્રનું સમૃદ્ધ હોવું, આ રાષ્ટ્રની જે ધરોહર છે, મેરા ભારત મહાન છે, આ ક્યારે બને? તો એના માટે દરેક માણસના જીવનમાં એક સ્વપ્ન હોવું જોઈએ. અને તે સ્વપ્ન જ્યારે મરી જાય ને, જ્યારે તે સ્વપ્નની હત્યા થઈ જાય, ત્યારે તે સૌથી ખતરનાક બાબત હોય છે. એટલે તાનાશાહ નીચે પાંગરત્યા વ્યવસ્થા છે એ લોકોના સ્વપ્નને મારવાને માટે નીકળી છે. તો મિત્રો, એ કવિતાનું પઠન મારે આજે કરવું છે કે मेहनत की लूट सबसे खतरनाक नहीं होती, पुलिस की मार सबसे खतरनाक नहीं होती, गद्दारी और लोभ की मुट्ठी सबसे खतरनाक नहीं होती, बैठे बिठाए पकड़े जाना बुरा तो है, बैठे बिठाए पकड़े जाना बुरा तो है, सहमे से चुप में जकड़े जाना बुरा तो है, सबसे खतरनाक नहीं होता, कपट के शोर में सही होते हुए भी दब जाना ये बुरा तो है, जुगनुओं की लो में पढ़ना मुठ्ठियां भींसकर वक्त निकाल लेना बुरा तो है, मगर सबसे खतरनाक नहीं होता. सबसे खतरनाक होता है मुर्दा शांति से भर जाना. सबसे खतरनाक होता है मुर्दा शांति से भर जाना, तड़प का ना होना, सब कुछ सहन कर जाना, घर से निकलना काम पर और लौट कर घर आना सबसे खतरनाक होता है. हमारे सपनों का मर जाना सबसे खतरनाक होता है. सबसे खतरनाक वो घड़ी होती है आपकी कलाई पर चलती हुई भी आपकी नजर में रुकी हुई होती है. મિત્રો, વળી લેખકનું ધ્રુવ પંક્તિ છે અને ફરી દોહરાવું છું કે सबसे खतरनाक होता है हमारे सपनों का मर जाना. મિત્રો, માં ભારતીને ઉન્નત શિખર પર પહોંચાડવું તે હરેક ભારતીયોનું સ્વપ્ન છે. અને આ સ્વપ્નને અમે મરવા નહીં દઈએ. તે સ્વપ્નને સતત જીવંત રાખવા માટે, જિંદા રાખવા માટે અમે હર હંમેશ માટે બોલતા રહેશું અને ડંકે કી ચોટ પર બોલશું. જ્યાં જ્યાં ખોટું થતું હશે ત્યાં બોલશું. અને વિકાસના વિરોધી કાલે પણ નહોતા અને આજે પણ નથી. વળી દોહરાવું છું, વિકાસ કરો, દરરોજ ખાતમુહૂર્ત કરો, દરરોજ ઉદ્ઘાટન કરો. અમારા તમારી ઉપર છે એ અભિનંદનની પુષ્પવર્ષા થશે. પણ જ્યાં જ્યાં ખોટું થતું હશે ત્યાં બોલતા રહેશું. અમે કોઈ એવા મકસદ કે હેતુથી તમને નીચા દેખાડવા માટે નથી બોલતા. આ વળી ચોખવટ કરીએ છીએ. જો તમારા દિલને ચોટ લાગી હોય તો માફી માગીએ છીએ, પરંતુ એનો મતલબ એવો નથી કે અમે વિરોધ પક્ષનો
અવાજ છે એ દબાવી દેશો તો તે હરગીજ નહીં બને. આજે આટલું કહીને વિરમું છું. લડાઈ જારી રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.